નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તરલ સર ચેનલમાં. મારું નામ તરલ પટેલ છે અને આજે હું લઈને આવ્યો છું જે વેકેન્સી અનાઉન્સ થઈ છે ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન, નાગરિક પુરવઠા કહેવાય છે. એમાં સરસ 137 વેકેન્સી અધિકારી અને આસિસ્ટન્ટ એટલે ક્લર્ક કહી શકાય એનાઉન્સ થઈ છે. એના વિશે તમને થોડી જાણકારી આપું છું કે આ કોર્પોરેશન શું કરે છે, કઈ કઈ હોદ્દાની અત્યારે એક્ઝામ લેવાના છે, બરાબર, એમની સેલરી શું રહેશે, એમાં શું કન્ડિશન્સ માંગી છે, અનુભવ શું માંગ્યો છે, એ બધી ચર્ચા કરીએ. પછી આગળ ચર્ચા કરીશું કે નિગમનું શું કામ છે અને કેવી વેકેન્સી છે. હું તમને સારી રીતે એટલે જણાવી શકીશ કારણ કે હું જ આ કોર્પોરેશનમાં એઝ અ આસિસ્ટન્ટ મેનેજર કામ કરી ચૂક્યો છું. 3 મહિના પહેલાં જ મેં જોબ છોડી હતી. એનું કારણ હતું કે મને ટીચિંગમાં રસ હતો. તો બહુ સરસ વેકેન્સી છે, બહુ સારી વેકેન્સી અનાઉન્સ થઈ છે. કુલ 137 વેકેન્સી છે મિત્રો. એમાં 4 અલગ અલગ ભાગ છે. ચારે ચારનો તમને ઇન્ટ્રોડક્શન આપું. કઈ કઈ પોસ્ટ છે તમે સમજો. પહેલી પોસ્ટ છે સારામાં સારી કહી શકાય આસિસ્ટન્ટ મેનેજર. એટલે સરકારમાં જો આ હોદ્દો હોય તો એને ડીવાયએસઓ તમે ડેપ્યુટી મામલતદાર કહી શકો. પહેલું પ્રમોશન આવશે ક્લાસ 2 નું, ડાયરેક્ટલી તો મામલતદાર હોદ્દા ઉપર આવશો. તમે જિલ્લામાં કામ કરતા હશો તો તમે ડિસ્ટ્રિક્ટ સપ્લાય મામલતદાર કહેવાશો એક પ્રમોશન પછી. તો અત્યારે આ ડીવાયએસઓ જેવું લેવલ છે, બહુ સારું લેવલ કહેવાય. એમાં શું માંગ્યું છે, જો તમારી ઉંમર હોવી જોઈએ 25 થી 35, બરાબર, આ જનરલ કેટેગરી. પછી જે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે એસસી એસટીને જે ફાયદા મળતા હોય +3 +5 મહિલાઓનું જે મળતું હોય એ બધું જુદું. નોર્મલ 25 થી 35. પછી એમાં તમે માસ્ટર્સ ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. એની માસ્ટર્સ, MBA હોય, MCOM હોય અને અગેન ફર્સ્ટ ક્લાસ માંગ્યો છે. તો આ એક રિસ્ટ્રિક્શન છે. અમુક લોકોને ફર્સ્ટ ક્લાસ નહીં થતો હોય તો એ લોકો ફોર્મ નહીં ભરી શકે. જો તમે માસ્ટર્સ છો, ફર્સ્ટ ક્લાસ છે તો આ ફોર્મ ભરી શકાશે. 3 વર્ષનો અનુભવ જોઈએ આમાં અને સેલરી જોઈ લો 4400 ગ્રેડ પે એટલે ડેપ્યુટી મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસરની સેલરી છે મિત્રો. 38,000 આજુબાજુ બધું ફિક્સ પેમાં છે. અને તમને આઈડિયા હશે જ કે ફિક્સ પે ધીમે ધીમે કદાચ નીકળી જાય એવી ન્યૂઝ આવશે. મને તો એવું લાગે છે નીકળી જાય તો સારું છે બધા માટે, રાઈટ. સેકન્ડ પોસ્ટ જે છે ડેપો મેનેજર, રાઈટ. ડેપો મેનેજરને ગોડાઉન મેનેજર પણ કહેવાય છે. 4200 ગ્રેડ પે છે. આમાં ઉંમર 24 થી 35 છે, 25 જગ્યાએ 24 છે, બરાબર. અહીંયા પર તમારું માસ્ટર્સ હોવું જોઈએ. સેકન્ડ ક્લાસ ચાલશે. આમાં સેકન્ડ ક્લાસ નહીં ચાલે, આમાં ફર્સ્ટ ક્લાસ જ જોઈશે. સેકન્ડ ક્લાસ ચાલશે. અગેન 3 વર્ષનો અનુભવ અને 31,340 જે નાયબ ચીફ મિનિસ્ટરનો પગાર હોય, રાઈટ. એટલે આ ક્લાસ 3 જ કહેવાય, સુપર ક્લાસ 3 ના નીચે. આ એકદમ સુપર ક્લાસ 3. આ એના નીચેની કેટેગરી, અહીંયા નીચેની કેટેગરી, બરાબર. અહીંયા રહી ગયું છે કે અહીંયા કોઈ અનુભવ નથી અને અહીંયા સેલરી 19,950 છે. આગળ વધીએ છે, તમને બતાવું છું. ચલો પછી આગળ સિનિયર આસિસ્ટન્ટ, બરાબર. આ જે ક્લર્ક હોય, આપણે તલાટી હોય, એ બધો હોદ્દો કહી શકાય. સિનિયર આસિસ્ટન્ટ છે 24 થી 35. અગેન આમાં અનુભવ 2 વર્ષનું, સ્નાતક ચાલે. જો ગ્રેજ્યુએટ, જો માસ્ટર્સ નથી કર્યું તો તમે અહીંયાથી આ વેકેન્સી ભરી શકશો. અને આ વેકેન્સી હાઈએસ્ટ છે. 137 માંથી આનું ટોટલ કરું ને તો 100 110 જેવું થઈ જશે. એટલે મેક્સિમમ વેકેન્સી તો આની જ છે. એટલે કોઈ પણ ગ્રેજ્યુએટ ભરી શકશે. ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ, 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તલાટીનો જે પે સ્કેલ છે 19,950 ફિક્સ સેલરીમાં, રાઈટ. અગર ફિક્સ સેલરી નીકળશે તો બહુ સારો પે થવાનો છે, બહુ વાંધો નહીં આવે. આગળ વધીએ. આસિસ્ટન્ટ, આને કહેવાય છે ADM, આસિસ્ટન્ટ ડેપો મેનેજર. 20 થી 35, કોઈ અનુભવ નહીં, સૌથી મોટી વાત. અને આની 95 પોસ્ટ છે 137 માંથી, બરાબર. સ્નાતક જો હોવો જોઈએ, 50% પર ચાલે. એટલે સેકન્ડ ક્લાસ હોવું જોઈએ. આમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, આમાં ફર્સ્ટ ક્લાસ. ગ્રેજ્યુએટ, માસ્ટર્સ. અનુભવની કોઈ જરૂર નથી. 19,950 ગ્રેડ પે છે. બહુ સરસ વેકેન્સી અનાઉન્સ થઈ છે. પણ એવા ન્યૂઝ છે કે કદાચ એક્ઝામ એક જ મહિનામાં લેવાઈ જશે. તલાટી અને બિન સચિવાલય ક્લર્ક પહેલાં આ એક્ઝામ લેવાઈ જશે, 99% ખાતરી છે. અને હું આ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરી ચૂક્યો છું. હું આસિસ્ટન્ટ મેનેજર 2016માં લાગ્યો હતો. 15-16ની ભરતી આવી હતી અને એના આધારે જ મેં આ તમને ડિટેલ્સ આપી છે. હમણાં આગળ તમને બતાવીશ કે પેપર પણ કેવા આવશે અને શું શું કન્ટેન્ટ રહેશે. હું તમને બહુ સરસ હેલ્પ કરવાનો છું કારણ કે હું આની સ્પેશિયલ બેચ પણ ચાલુ કરી રહ્યો છું બધા જ મિત્રો માટે. એ અમદાવાદ ખાતે રહેશે. એની ઇન્ફોર્મેશન તમને આગળ આપું છું. પહેલાં આપણે જાણી લઈએ કે આનો કોર્સ કન્ટેન્ટ પણ કેવો છે અને આનું કામ સરસ છે. નિગમનું તમે જોયું હશે કે મોટા મોટા ગોડાઉન્સ છે. બસ 305 જેવા ગોડાઉન છે. દરેક જિલ્લામાં એમની ઓફિસ છે. તો જિલ્લામાં પોસ્ટિંગ આવી શકે. સરસ પોસ્ટિંગ છે, કામ સારું હોય છે, રાઈટ. કામ કરવું પડશે ને સારું કામ છે. તો આ નિગમ છે એટલે એવું નહીં સમજવાનું કે ગવર્મેન્ટ નથી. આ ગવર્મેન્ટના અંડરમાં જ આવે છે. અનાજ જે ખાતું છે એના અંદરમાં જ આવે છે. કોઈ અન્ય નાગરિક પુરવઠા કહેવાય છે, એના અંડરમાં જ આવે છે. તો હું પણ આ જ હોદ્દા ઉપર રેન્ક 4 હતો જ્યારે એક્ઝામ લેવાઈ હતી, રાઈટ. તો હું તમને સારી રીતે ગાઈડ કરી શકીશ. તો બધાની તૈયારી એક સાથે થઈ શકે અને આની તૈયારી તમને આગળ કામ આવશે તલાટી બિન સચિવાલય ક્લર્કમાં.
તો બહુ સરસ મજાની બધી વેકેન્સી ભેગી થઈ રહી છે, પણ આ વેકેન્સી ઉપર મેઇન હવે ફોકસ રાખજો, કારણ કે તલાટી બિન સચિવાલય ક્લર્ક પછી આવવાની છે અને આ જાન્યુઆરી એન્ડ અથવા ફેબ્રુઆરી 1st કે 2nd વીકમાં કદાચ એક્ઝામ લેવાઈ જશે. 100%ની ખાતરી હું આપું છું, થશે જ. મને એવા ન્યૂઝ મળ્યા છે કે એ એક્ઝામ એન્ડ ઓફ જેન અથવા ફર્સ્ટ વીક ઓફ ફેબમાં લેવાશે. એક જ મહિનાનો ટાઈમ છે. એક જ મહિનામાં જે સબ્જેક્ટ તૈયાર કરવાના છે બહુ જ લિમિટેડ છે. તમને એવું લાગતું હશે કે આ સચિવાલય ક્લર્કમાં જે લેવાય છે એક્ઝામ, તલાટીમાં લેવાય છે, ડીવાયએસઓ જેવું પેપર હશે? ના, પેપર બહુ સહેલું હશે. તમને સબ્જેક્ટ લખાવું તમે ખુશ થઈ જશો. અમુક લોકો ખુશ થશો જેને મેથ્સ રિઝનિંગ આવડતું હોય, મજા આવતી હોય. અમુક લોકો મેથ્સ રિઝનિંગમાં કાચા હશે તો તમારા માટે દુઃખીના સમાચાર છે, પણ દુઃખ વ્યક્ત ના કરશો. હું તમને મેથ્સ રિઝનિંગ ભણાવીશ, કોઈ ચિંતાની વાત નથી. ઓનલાઈન ફ્રી પણ ભણાવવાનો છું, સ્પેશિયલ બેચ પણ ચાલુ કરવાનો છું. એની ઇન્ફોર્મેશન આપણે આગળ લઈએ. અત્યારે હવે જાણી લઈએ આપણે થોડું કે એનો કોર્સ કન્ટેન્ટ કેવો છે, રાઈટ? તો આમાં એક જ પેપર લેવાના છે. સૌથી મોટી વાત, પ્રિલિમ્સ મેન્સ જેવું કંઈ નથી. ડીવાયએસમાં પ્રિલિમ્સ લેવાય છે, મેન્સ લેવાય છે, આમાં પ્રિલિમ્સ મેન્સ નહીં. એક જ પેપર 100 માર્કનું. 100 માર્કનું પેપરને કેવું મજાનો સિલેબસ છે તમે જોજો. પહેલો ભાગ કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડ વર્ડ યુઝ કર્યો છે. કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડ 25 ક્વેશ્ચન 25 ગુણ. કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડ. બીજો એનાલિટિકલ એબિલિટી. હવે આ બધા છે ને અઘરા ખાલી શબ્દો છે, આના પણ 25 માંથી 25 ગુણ, એટલે 25 ક્વેશ્ચન 25 ગુણ. આ બંને આપણે કહેવા જઈએ ને તો આ બંને મેથ્સ જ કહેવાય. એનાલિટિકલમાં એરિથમેટિક વર્ડ પણ યુઝ કરી શકાય. આને સમજો તમે મેથ્સ, એટલે 100 માંથી 50% ગણિત. એટલે જો ગણિત તમારું કાચું હોય તો પ્રોબ્લેમેટિક છે, પણ હું લઉં છું ગેરંટી, ગણિત ભણશો મારી જોડે આવડી જવાનું છે. જે લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે એમને આઈડિયા હશે કે મારા ગણિતનું લેવલ સારું છે. હું તમને ગાઈડ કરીશ બેસ્ટ રીતે. ઓબ્વિયસલી એવું નથી કે અહીંયા આવો તો જ, ઘરે બેસા પણ તમે ભણવા માંગો છો તો ફ્રીમાં હું ભણાવવાનો છું, કોઈ ચિંતા નથી. ધીમે ધીમે એક બે વિડીયો રોજ મૂકી રહ્યો છું અને કન્ટિન્યુ ચાલશે 6 મહિના વર્ષ સુધી મિનિમમ. એના પછી પણ મૂકીશ, પણ ફ્રીક્વન્સી કદાચ ઓછી થઈ જાય. અત્યારે ફ્રીક્વન્સી ઓછી નહીં થાય, રોજ 1-2 વિડીયો તમને મળશે જ. એમાંથી જોજો, શીખજો. તમને એવું હોય કે ના મારે જો પર્સનલી ભણવું છે તો તમે અમદાવાદ આવી શકો છો, રાઈટ? વિસદ ખાતે વિનીત ઇન્સ્ટિટ્યૂટ તમને ખબર છે, નીચે હું લખું છું લિંકમાં, તમે સર્ચ કરજો. વિસદ પેટ્રોલ પંપની બાજુમાં છે, શુકન મોલમાં, રાઈટ? ઇન્ફોર્મેશન આગળ બીજી આપું તમને. પછી ત્રીજો રીઝનિંગ. રીઝનિંગના 25 ક્વેશ્ચન 25 ગુણ. હવે જોઈ લો 100 માર્કનું કુલ પેપર અને 100 માર્કના પેપરમાં 75 માર્કનું મેથ્સ અને રીઝનિંગ. હવે મેથ્સ રીઝનિંગ સ્ટ્રોંગ થઈ ગયું, ખાલી 2 વિષય ઉપર ફોકસ કરીએ મહિનો, આ એક્ઝામ ક્રેક થઈ જાય, ગવર્મેન્ટ જોબ હાથમાં આવી જાય મિત્રો. હવે આનાથી સહેલું કંઈ જ ના હોઈ શકે. 1 મહિનો રોજનું 5-5, 6-6 કલાકનું તમારું ડેડિકેશન હોય, આ એક્ઝામ ક્રેક કરવી સહેલી છે. હું તો ગેરંટી લઈ શકું છું કે હું સારી રીતે તમને આખો કોર્સ કન્ટેન્ટ ફિનિશ કરી શકું, પણ એની પાછળ તમારે ગેરંટી લેવાની છે. જે શીખ્યા કન્ટિન્યુ પ્રેક્ટિસ. અને મારી તમને આદત ખબર છે કે જેવું કરાવું છું દાખલા શોર્ટેસ્ટ વેથી હોય છે, બરાબર? આગળ વધીએ. ચલો હવે ચોથું કરંટ. કરંટના 10 ક્વેશ્ચન 10 માર્ક. અને છેલ્લું જીકે. હવે જો જીકેમાં પણ સ્પેસિફિક શું લખ્યું છે ખબર છે? આવું બતાવી રહ્યો છું. અગેન લાસ્ટ યર કે લાસ્ટ યર જે વેકેન્સી આવી હતી, જ્યારે મેં એપ્લાય કર્યું હતું ને હું પાસ થયો હતો, એ ટાઈમનો સિલેબસ છે. તો સિલેબસ આ જ ટાઈપનો રહેશે. 99.99%. સિલેબસમાં ચેન્જ નથી આવવાનું. આ જ સિલેબસ છે. 100 માર્કનું પેપર, 75 માર્કનું મેથ્સ રીઝનિંગ, કરંટ 10 અને જીકેમાં હિસ્ટ્રી ગુજરાતની, જ્યોગ્રાફી પણ ગુજરાતની અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન 3 જ વિષય, 15 જ ક્વેશ્ચન. હવે તમે જુઓ, આ વસ્તુ ઉપર તમે ફોકસ કરો. મેથ્સ રીઝનિંગ 75 માર્કનું, અને આની તૈયારી તો તમે રેગ્યુલર કરી જ રહ્યા છો, કારણ કે તમે તલાટી ક્લર્ક, બિન સચિવાલય ક્લર્ક છે ટાર્ગેટ કરતા હશો, તો આની તૈયારી તમારી થોડી ચાલુ છે. આ વિષયમાં ઓબ્વિયસલી માનું છું તમે કાચા હશો, કારણ કે તલાટીમાં 15 થી 20 ક્વેશ્ચન આવે છે, 20% જેવું. આમાં 75%. હવે ક્યાં જશો જો એક્ઝામ ક્રેક કરવી હોય તો? તો એક જ ઓપ્શન છે, આના ઉપર ફોકસ કરો 1 મહિના માટે. રોજના 3-3, 4-4 કલાકની તમારી પ્રેક્ટિસ જોઈશે. 3-3, 4-4 કલાકની હું તમને તૈયારી કરાવીશ. તો બેચ જોઈન કરશો, નહીં કરો તો ઓનલાઈન વિડીયો મળવાના છે, ચિંતા ના કરશો. એવું ના સમજશો કે સર બેચ કરશો ઓનલાઈન નહીં લો. ઓનલાઈન હું ચાલુ રાખીશ, પણ ઓનલાઈન મેં તમને કીધું લિમિટેશન્સ છે. રોજથી 1-1, 2-2 વિડીયો જ મૂકી શકીશું, રાઈટ? ઠીક છે. ચલો હવે આના વિશે બીજી તમને માહિતી આપું, બેચ વિશે થોડી, કે અમે બેચ શરૂ કરી રહ્યા છે. હવે બેચમાં પણ એક બહુ સરસ મજાની પહેલી વાર આવી કોઈ બેચ લોન્ચ થઈ રહી છે, જેને કહેવાય છે ગેરંટેડ બેચ. ગેરંટેડ બેચ એટલે જો સિલેક્શન થાય તો જ સ્ટુડન્ટે ફીસ આપવાની રહે, ના થાય તો આપવાની ના રહે.
રાઈટ. હવે આ ગેરંટી અમે એટલે રહી રહ્યા છે કે અમને ખબર છે અમે એ કન્ટેન્ટ ડિલિવર કરશું અને છોકરો મહેનત કરશે તો પાસ થવાનો છે, રાઈટ. તો બે બેચ છે, એક રેગ્યુલર બેચ છે અને એક ગેરંટેડ બેચ છે, રાઈટ. ગેરંટેડ બેચમાં શું હશે કે રોજનું 4 થી 5 કલાકનું કોચિંગ મિનિમમ રહેશે. તો જે લોકો જોબ કરતા હોય એમના માટે નથી, હું માફી માંગુ છું. જોબ કરતા હશો સાથે મેનેજ નહીં કરી શકો. જોબ કરો છો એ લોકો રેગ્યુલર આવી શકે છે, તો રેગ્યુલર તમારે મિનિમમ 3 કલાકનો ટાર્ગેટ રાખવો પડશે. અમદાવાદ ખાતે રહેશે આ બેચ, રાઈટ. અમદાવાદ ખાતે ઓબ્વિયસલી આ મારા ગાઈડન્સના અંડરમાં જ ચાલશે. મેથ્સ રિઝનિંગનો મેક્સિમમ પાર્ટ હું જ કવર કરવાનો છું પોતે જ આ બેચમાં. અને આ બેચની અમારી લિમિટેડ સ્ટ્રેન્થ પણ છે. અમે બેચ પ્લાન કરી રહ્યા છીએ મોર્નિંગ એન્ડ ઇવનિંગ જનરલી, રાઈટ. અમદાવાદ ખાતે છે વિસટ પેટ્રોલ પંપ, તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, અને વિનીત ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. તો આ ખાતે આ બેચ સ્પેશિયલ શરૂ થશે ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયની 137 વેકેન્સી માટે. જો તમારે શોર્ટ ટાઈમમાં નોકરી મેળવવી હોય તો બહુ સરસ તક આવી છે, કારણ કે આનું લિમિટ, આનું રીઝન કહું, કારણ કે વેકેન્સીઝ બહુ આવેલી છે પણ આનો સબ્જેક્ટ છે ને જે પૂછાયું છે બહુ લિમિટેડ છે. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ નથી. સૌથી મોટી જે ગભરા બુક લાગે છે ગુજરાતના લોકોને ઇંગ્લિશ નથી. જીકે કરંટ નાનો પાર્ટ, એટલે બે વિષય કદાચ અઘરા છે તમારા માટે. મેથ્સ, રીઝનિંગ ભણ્યા નથી, પણ હું ભણાવીશ એવી રીતે કે તમને બહુ જ સહેલો લાગશે. તમને જો આ વિડીયો પહેલી વાર જોતા હો તો મારા વિડીયોઝ તમે ચેક કરજો, રાઈટ. તરલ સર લખજો અને એના અંદર ચેક કરજો કે મેં મેથ્સ રીઝનિંગના પર્સન્ટેજ ભણાવ્યું છે, તમને કેલેન્ડર ભણાવ્યું છે, પર્સન્ટેજ. જો ચોથો લેક્ચર મુકાઈ ગયો છે, આજે 5મો પણ આવશે, ચિંતા ના કરશો. તો એ સરળ રીતે ભણાવીશ કે કોઈ વાંધો નહીં આવે તમને કોઈ પણ એક્ઝામ ક્રેક કરવામાં મેથ્સ અને રીઝનિંગ માટે, બરાબર. તો આ આપણો એક ટ્રેન્ડ છે, અમે આ એક પ્લાન કરી રહ્યા છે. અગેન આ બેચ મહિના 1.5 મહિના માટે હશે, કારણ કે એક્ઝામ આવી જવાની છે. રોજના 3 કલાક આપવા પડશે. મેથ્સ, રીઝનિંગ અને કરંટ ને જીકે પણ અમે કવર કરશું. જીકેમાં મુદ્દાઓ, મેઇન મુદ્દાઓ, ડીપમાં જવું નથી, પૂછાવું નથી એટલું બધા. મને ખબર છે કઈ ટાઈપનું પૂછાશે, હું એક્ઝામ આપી ચૂક્યો છું, રાઈટ. એટલે લિમિટેડ પાર્ટ 5,000 ક્વેશ્ચન કરી લઈશું કરંટના, જીકેના, રાઈટ. મેથ્સ, રીઝનિંગ બહુ ડીપમાં જઈશું કે એક ક્વેશ્ચન ના આવડે એવું નહીં બને. અમુક તમને પેપર સોલ્યુશન પણ કરાવીશું, ઓનલાઈન પણ મૂકીશ, ક્લાસમાં હું કરાવવાનો છું. જો તમે ઈચ્છતા હો કે તમારે બેચ જોઈન કરવી છે અને આ જે વસ્તુ આવી છે એનો લાભ લેવો હોય તો યુ કેન જોઈન, રાઈટ. યુ કેન કોન્ટેક્ટ વિનીત ઇન્સ્ટિટ્યૂટ. તમારે કોલ કરવો હોય તો 9825789988 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો ત્યાં તમને મંગલ સર મળશે, રાઈટ. એ આખું એડમિનનો પાર્ટ હેન્ડલ કરે છે મંગલ સર. 9825789988, રાઈટ. નીચે લિંકમાં પણ હું આ બધી ડિટેલ મૂકી દેવાનો છું, ચિંતા ના કરશો, રાઈટ. જો તમે ઈચ્છતા હોય તો. અને એવું નથી કે તમે અહીંયા આવીને જ ભણો છો, તમે ત્યાં ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં છો. હું અમુક વિડીયો મૂકવાનો છું પણ આખું સિલેબસ નહીં કવર કરી શકું 1 મહિનામાં, તમે પણ સમજો છો. આ બેચમાં હું આખું સિલેબસ કવર કરીશ, કારણ કે અમારી જવાબદારી બને છે. તમારી ઓનલાઈન મૂકવાની મારી જવાબદારી હું માનું છું, પણ એ ધીમે ધીમે આવશે. મેં તમને આગળ વિડીયોમાં કીધું છે 5 થી 6 મહિનામાં તમને દરેક સબ્જેક્ટના દરેક કન્ટેન્ટ મળી જશે, કોઈ ચિંતાની વાત નથી. પણ આ એક્ઝામ માટે જો તમે ઈચ્છતા હોય તો તમે અહીંયા આવી શકો છો. ના હો તો પણ વાંધો નથી, હું તમારો બેસ્ટ કન્ટેન્ટ ડિલિવર કરીશ તમારા ઘર બેઠા પણ, ઠીક છે. બીજી માહિતી માટે તમે કોન્ટેક્ટ કરજો, ઠીક છે મિત્રો. ચલો, થેન્ક યુ વેરી મચ. મળે છે પછી પર્સન્ટેજનો લેક્ચર નંબર 5. તૈયાર રહેજો, આવવાનો છે શોર્ટ ટાઈમમાં. થેન્ક યુ.